આશા છે બધા મજામાં છો। આજે આપણે એ દાખલો લઈને આવ્યો છું કે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટાઈપના દાખલા પૂછાયા કરે છે, તો એને આપણે ધ્યાનમાં રાખી તો આ કઈ ટાઈપનો દાખલો છે જોજો અને આને સોલ્વ કઈ રીતે કરવું, તો આપણે એના તરફ ફોકસ કરશું। કે જો શું કીધું કે જો 25 એપ્રિલ 2024 ના રોજ બુધવાર હોય તો 22 જૂન 2024 ના રોજ કયો વાર હશે? એ જ વર્ષની વાત કરી છે, પણ આવા કદાચ વર્ષ દિવસના પૂછાઈ જાય ને તોય સોલ્વ આ રીતે થઈ જાય। જોઈએ આને આપણે સોલ્વ કઈ રીતે કરવું। કયા મહિનાની વાત કરી છે? તો કે એપ્રિલ મહિના। 25 તારીખે કયો વાર છે? બુધવાર। તમે બધા જાણો છો કે એપ્રિલ મહિનામાં કેટલા દિવસ હોય? તો કે 30 દિવસ। જેમાં આપણને 25 તારીખનું તો કહી દીધું, તેમાંથી 25 તારીખને શું કરી નાખશું? બાદ કરી નાખશું। એટલે 25 દિવસ બાદ થયા તો કેટલા વધ્યા? 5। એને આપણે સાઈડમાં રાખશું। હવે એપ્રિલ પછી કયો મહિનો આવે? તો કે મે મહિનો આવે। મે મહિનામાં કેટલા દિવસ હોય? તો કે 31 દિવસ હોય। તો આ 31 દિવસને આપણે ભાગ્યા 7 આરે ભાગશું તો આપણને વધારાના શેષ કેટલા મળશે? 3। એમને પણ આપણે સાઈડમાં રાખશું। હવે કોની વાત કરવાની છે? તો કે ભાઈ 22 જૂન 2024 માં કયો વાર હશે? તો 22 તારીખનું કહી દીધું એટલે 22 ની જ વાત છે। તો આપણે જૂનમાં આપણે 22 દિવસની 22મા દિવસની જ વાત કરવાની છે, એટલે 22 દિવસને આપણે ધ્યાનમાં રાખશું। તો 22 ભાગ્યા 7 રાખશું એટલે આપણને એક દિવસ મળશે, કારણ કે 7 તેરી 21, શેષ કેટલા વધશે? 1। હવે આ બધા દિવસનો આપણે ટોટલ મારશું। 5 ને 3 8, 8 ને 1 9 દિવસ વધ્યા। હવે આ 9 દિવસ છે ને એને પણ તમારે કોની હારે ભાગવાનું? 7 હારે। એટલે 7 એકા 7 કેટલા વધ્યા શેષમાં? તો કે 2 વધ્યા। હવે કયો વાર હતો? તો કે એ દિવસે બુધવાર હતો, તો આ દિવસે કયો વાર હશે? તો આ બુધવાર છે ને એમાં તમે 2 દિવસ એડ કરી દો, તો બુધવાર હતો એમાં 2 દિવસ તમે પ્લસ કરો એટલે ગુરુવાર અને શુક્રવાર। તો આપણને આ દિવસે કયો વાર હશે? તો કે શુક્રવાર છે। તો આપણો જવાબ આવી ગયો સી। આશા છે આ દાખલાઓ તમને સમજાઈ ગયા હશે। નેક્સ્ટ ટોપિકમાં નેક્સ્ટ વિડીયો સાથે મળશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।